તમારી ચકરી ચવર થઈ જાય છે, તેલ પીવે છે, તલ ને મસાલો છૂટો થઈ જાય છે અને બાફવાની ઝંઝટ વગર આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મેં આ વિડીયોમાં શેર કર્યું છે. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું. આજે હું બજાર જેવી ઇન્સ્ટન્ટ આપણે ચકરીની રેસીપી લઈને આવી છું. એ પણ ટ્રીક અને ટિપ્સ સાથે શેર કરીશ. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી ડેઈલી મળતી રહે. તો આપણે ચકરી બનાવીએ છીએ ત્યારે ઘણી વખત લોટ બાફીએ છીએ, ઇન્સ્ટન્ટ પણ બનાવીએ છીએ, પણ ચકરી બનાવીએ છીએ ત્યારે કેટલા બધા પ્રોબ્લેમ આવે છે કે ચકરી ચવર થઈ જાય છે, તેલ પીવે છે, તલ ને મસાલો છૂટા પડી જાય છે. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે હું આ ચકરીનો વિડીયોમાં તમારી સાથે શેર કરું છું કે તમારી ચકરી એકદમ પરફેક્ટ માર્કેટ જેવી જ બનશે. તો ઇન્ગ્રેડિયન્ટ પણ તમને બતાવી દઉં. એમાં મેં 1 કપ જેવો ચોખાનો લોટ લીધો છે, 1 ચમચી જેવો ચણાનો લોટ છે, અજમો છે, તલ છે, આદુ છે અને મરચાં છે, તેલ છે, મીઠું છે અને રૂટીન મસાલા લેશું. તો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે જે મરચાં છે ને એ મેં 1 મરચું લીધું છે, મીડિયમ તીખું એવું. આમાં આદુ મરચાંનો ટેસ્ટ બહુ સરસ ચકરીમાં આવે છે. તો અને આ 1 ટુકડો આપણે આદુ પણ નાખી દેશું. અડધી ચમચી જેવા આપણે અજમો નાખી દેશું અને 1 ચમચી જેવા તલ નાખી દેશું. આ બધું આપણે અધકચરું પીસી લેશું અને તમે ખાયણી દસ્તામાં પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે જો આપણે ક્રમ્બલ થાય ને એવા તલ ને બધું પીસી લીધું છે. તમે તલ આખા રાખશો ને તો પણ ઘણી વખત તલ તમારા નીકળી જાય છે, એટલે અધકચરા કરી નાખવાના. હવે આપણે આ મસાલો ડાયરેક્ટ નથી નાખવાનો, પણ આ રીતે આપણે ગેસ ઓન કરશું અને એમાં 3 ચમચી જેવું આપણે તેલ મૂકી દઈએ. પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમારી સાથે શેર કરું છું. અને હવે આમાં આપણે તેલને ગરમ થાય ને એટલે આગળ આ મસાલો જે આપણે ક્રમ્બલ કર્યો છે ને એ નાખી દેશું. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આમાં જે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી તલની આમાં નાખી દેશું. આપણે 1/4 કપ જેટલું પાણી નાખી દેશું. આમાં આપણે મસાલા કરી લેશું. તો 1/4 થી અડધી ચમચી જેવું આપણે મીઠું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેવી હળદર નાખી દેશું અને અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર નાખી દેશું. અને હવે આ બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ. 1 કપ જે આપણે ચોખાનો લોટ લીધો છે એ નાખી દેશું અને એમાં 1 ચમચી જેવો આપણે ચણાનો લોટ એટલે કે બેસન નાખી દેશું. અને હવે આમાં આપણે બધો જ મસાલો જે ગરમ કર્યો છે ને એ આપણે આમાં જ નાખી દેશું. મસાલો આવી રીતે ગરમ પાણીમાં જ નાખી દીધો છે, એટલે તમારો મસાલો ક્યારેય લોટમાંથી છૂટો નહીં પડે. અને આ રીતે આપણે એને ગરમ પાણી અને આ મસાલો બધું નાખી દીધું છે. હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં નાખી દેશું. તમારે દહીં આપણે અત્યારે દહીંથી જ લોટ બાંધીએ છીએ. જો તમારે દહીં અને પાણી બંનેથી લોટ બાંધવો હોય તો બંને તમે ઉપયોગ કરી શકો છો, પણ દહીં હંમેશા મીડિયમ લેવાનું, બહુ ખાટું હોય એવું નથી લેવાનું. હવે આ ગરમ પાણી અને દહીં આ બધું જ મિક્સ કરીને આપણે લોટ તૈયાર કરી લેશું ચકરી માટેનો. આ રીતે જો તમે લોટ બાંધશો ને તો તમારો લોટ ક્યારેય પણ ફાટશે નહીં અને તમારી ચકરી તૂટશે નહીં અને એકદમ સરસ તમારો ચકરી બહાર જેવી માર્કેટ કરતાં પણ સરસ તૈયાર થશે. જો અત્યારે તમે દહીં અને પાણી બંનેનો પણ ઉપયોગ કરી શકો છો, તો પણ ચકરી તમારી પરફેક્ટ જ બનશે. આ રીતે આપણે લોટને તૈયાર કરી લેવાનો છે. જો આપણે ચકરીનો લોટ બાંધી લીધો છે, હવે આને આપણે રેસ્ટ નથી આપવાનો, પણ આ રીતે તમારે વાસણમાં નાખીને અને એને ટોચી લેવાનો છે આ દસ્તેથી. એટલે શું થશે કે તમારી ચકરીનો લોટ એકદમ મુલાયમ બનશે. અને આપણે જો પાણી નથી વાપર્યું એટલે દહીંને હિસાબે પણ આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે તમારે એને દસ્તેથી થોડો ટીપી લેવાનો, એટલે તમારી ચકરી પણ નહીં તૂટે
અને ચકરી એટલી સોફ્ટ મુલાયમ બનશે ને કે બહારની ચકરી તો ભૂલી જ જશો. આવી નાની નાની ટ્રીક તમે શેર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણી ચકરી બહાર કરતાં પણ બહુ મસ્ત બને છે. તો આ રીતે આપણે બધો લોટને થોડોક દસ્તેથી ટીપી લેવાનો છે. અને આપણે ગરમ પાણીમાં તલ ને બધું ઉકાળ્યું ને એટલે એ રીતે પણ તમારા તલ મસાલો કાંઈ પણ ચકરી જ્યારે ફ્રાય કરશો ને ત્યારે છૂટી નહીં પડે. એટલે આવી નાની નાની ટીપ તમે અમલ કરશો ને તો ક્યારેય તમારી ચકરીનો પ્રોબ્લેમ નહીં આવે. એટલી સોફ્ટ, તેલ નહીં પીવે અને ચવડ પણ નહીં થાય અને મસાલો તેલમાં પણ છૂટો નહીં પડે. તો આ રીતે કમસે કમ તમારે 2 થી 3 મિનિટ આવી રીતે ટીપી લેશો એટલે તમારો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. જુઓ, ફાટશે પણ નહીં ચકરી. હવે તમારે આ રીતે આપણે બીજું કે આપણે આમાં ચણાનો લોટ પણ ચમચી જેવો એડ કર્યો છે એટલે બાઇન્ડિંગ પણ સરસ ચોખાના લોટમાં આવી જશે. કેમ કે ચોખાના લોટમાં બિલકુલ વર્ક નથી હોતો. જો આપણી ચકરીનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, મુલાયમ એવો. હવે આપણે જે સેવ મેકર છે ને એમાં આપણે આ રીતે સ્ટારની ચકરી લેવાની છે. આપણે જે પેલી ચકરી બનાવીએ છીએ તો આ સ્ટારની જે ચકરી હોય છે સેવ મેકરની લઈ અને તમારે એને ઓઇલ કરી લેવાનું છે અંદરની સાઈડ. અને હવે તમારે જે આ ચકરી માટેનો લોટ આપણે તૈયાર કર્યો છે ને એને આપણે આમાં ફિલ કરી લેશું. જો આ રીતે આપણે સેવ મેકરમાં લોટ ભરી લીધો છે. અને હવે તમને હું 2 રીતે ચકરી બનાવતા બતાવીશ કે આ રીતે તમે જુઓ ચકરીને આ રીતે થોડીક કાઢી અને પછી તમારે એને આવી રીતે શેપ આપી દેવાનો છે. અને પછી તમારે રાઉન્ડ રાઉન્ડ આ રીતે એને ફેરવી અને તૈયાર કરી લેવાની છે ચકરી. પછી જે છેડો હોય ને એને તમારે આ રીતે પ્રેસ કરી દેવાનો છે. અને બીજી રીત પણ તમને બતાવું છું. બીજી રીતે તમે જો આવી રીતે થોડીક ચકરી પાડી અને પછી તમે એને શેપ પણ આપી શકો છો, જે આપણે આપતા હોઈએ છીએ રાઉન્ડ શેપમાં. એ રીતે આ રીતે પણ તમે ચકરી તૈયાર કરી શકો છો. તમારે જે સાઈઝની ચકરી કરવી હોય એ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો. કોઈ ટાઈમ નહીં લાગે અને તમારી ચકરી પણ છૂટી નહીં પડે. જો આવી રીતે તમે આ રીતે મેં આની પહેલાં પણ ઘણા ચકરીના વિડીયા શેર કર્યા છે કે કઈ રીતે તમને ચકરી બનાવવી ઈઝી પડે, તમને કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે. જુઓ આ રીતે આપણે ચકરી બધી તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે બધી ચકરીને તૈયાર કરી લીધી છે. અને આ બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ફૂલ ફ્લેમ ઉપર. અને આપણે જોઈ લઈએ તેલ પણ આપણું જો આવી રીતે લોટ નાખશો ને તો બબલ્સ થઈને ફૂલ તેલ ગરમ થઈ ગયું છે. આપણે ચકરી તરવા ટાઈમે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે પહેલાં. તો આપણે હવે એક પછી એક ચકરીને આ રીતે હાથેથી જ મૂકતા જશું. કેમ કે આપણે લોટ જ એ રીતે તૈયાર કર્યો છે ને એટલે એક પણ ચકરી તમારી તૂટશે નહીં. જુઓ આવી રીતે તમારે તેલમાં આવે એટલે ચકરી મૂકી જ દેવાની છે. અને ગેસની ફ્લેમ પહેલાં આપણે ફૂલ રાખી છે. અને તમને ક્યારે એકદમ મીડિયમ કરવી ને એ પણ તમને બતાવું. આ રીતે જુઓ આપણે ચકરી ધીમે ધીમે ઉપર આવે છે. તેલ ફૂલ જ છે અત્યારે, ગેસની ફ્લેમ પણ ફૂલ જ છે. તો ઉપર આવે ને ત્યારે તમારે ચકરીને ટર્ન કરવાની છે. ત્યાં સુધી તમારે ચકરીને અડવાનું નથી. હવે આને આપણે જો ઉપર આવી ગઈ છે તો એક પછી એક આપણે આ રીતે ટર્ન કરી લેશું. અને ટર્ન કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ હવે કરી નાખશું એટલે અંદર સુધી આપણી ચકરી સરસ કૂક થઈ જશે, ફ્રાય થઈ જશે. જરા પણ તમને કાચા જેવી નહીં લાગે. એટલે હંમેશા તમે ચકરીને જ્યારે તેલમાં મૂકો ને ત્યારે તેલ પણ ફૂલ ફ્લેમ ઉપર ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ ફૂલ જ રાખવાની છે. પછી એક વખત ઉપર આપણે ટર્ન કર્યા પછી આવી ગયા પછી ટર્ન કરી અને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આ રીતે તમે કરશો ને તો ક્યારેય તમારી ચકરી તેલ નહીં પીવે, ખાસ નોટ કરજો. અને તમારો મસાલો પણ જો ચકરીમાંથી બિલકુલ છૂટો નહીં પડે. આપણે જે પ્રોસીજર કરી છે ને પાણીમાં અને સેજ કચરો કર્યો તો પણ તમારી ચકરીમાંથી મસાલો છૂટો નહીં પડે. તો આ રીતે જો આપણે માર્કેટ જેવી જ ચકરી તૈયાર થઈ છે કલરમાં અને ટેક્સચરમાં અને લુકમાં. જુઓ છે ને
તો એ જ રીતે હવે આપણે બધી જ ચકરીને ફ્રાય કરી લેશું. તો આ રીતે જો આપણે ચકરીને ફ્રાય કરી લીધી છે. જો મિત્રો આપણું તેલ બિલકુલ મસાલો કે તલ છૂટા નથી પડ્યા. તો આ પ્રોસીજર તમને મેં બતાવી ને એ રીતથી તમે ચકરી બનાવશો ને તો ક્યારેય પણ તમારી ચકરીમાંથી મસાલો છૂટો નહીં પડે અને બહાર જેવી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી આપણી ચકરી જો તૈયાર થઈ છે. તમને લુક વાઇઝ અને ટેક્સચર વાઇઝ પણ તમને બતાવી દઉં જો છે ને એકદમ સોફ્ટ એવી આપણી ચકરી આમ ભૂકો થઈ જાય ને એવી ચકરી તૈયાર થઈ છે જુઓ છે ને મિત્રો. એટલે આ રીતે તમે જો આ બધી ટિપ્સ ફોલો કરીને તો તમારી ચકરી માર્કેટ જેવી જ બનશે. ઇન્સ્ટન્ટ ચકરી કે ચવડ નહીં બને કે આપણે તેલ પણ નથી પીધું બિલકુલ ચકરીએ તમને ખ્યાલ જ આવી જતો હશે. તો ચોક્કસ તમે એક વખત આ રીતે ચકરી ઇન્સ્ટન્ટ બનાવવાની ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ચકરીનો વિડીયો કેવો લાગ્યો મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હવે સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.